મિત્રો, શું વર્ષ 2025 વિનાશનો વર્ષ છે? એસ્ટ્રોલોજી પ્રેડિક્શન શું કહે છે? શું 2025 માનવતાના વિનાશનો વર્ષ છે? શું લખ્યું છે નાસ્ટ્રેડમસે 27 ઓક્ટોબર 2025ના વિષયમાં? શું થવાનું છે 29 માર્ચ 2025ના રોજ? એ કઈ કઈ તારીખો છે જે 2025ને ખતરનાક અને ડરાવનારો વર્ષ બનાવે છે? ક્યાંક આ વર્ષ માનવતાના અંતનો વર્ષ તો નથી? જ્યોતિષ વિજ્ઞાનના અનુસાર કેવો રહેવાનું છે વર્ષ 2025? બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે આ વિડીયો સાથે છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. મિત્રો, જ્યોતિષ ભારતીય સંસ્કૃતિનો એક ખૂબ જ અહેમ હિસ્સો છે. આ ખાલી એક પ્રાચીન પરંપરા નહીં, પણ એક માર્ગદર્શન છે જે લોકોને આવનારા કાલની એક ઝલક દેખાડે છે. સદીઓથી ભારતમાં જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી તમામ પ્રકારની ભવિષ્યવાણીઓ કરવામાં આવતી રહી છે, જેનો આધાર હોય છે આકાશમાં ચમકતા સિતારા અને ગ્રહ. રાતની ગહેરાઈમાં દૂર અવકાશમાં ચમકતા ખગોળીય પિંડ ના તો ખાલી સુંદરતાનો પ્રતીક છે, પણ આપણા જીવનના પહેલુઓને પણ નક્કી કરે છે. આ જ ખગોળીય પિંડોના આધાર ઉપર 2025માં અમુક તારીખો જણાવવામાં આવી છે, જેના આધાર ઉપર આવનારા કાલની રૂપરેખા જ્યોતિષ શાસ્ત્રીઓએ નક્કી કરી છે. આ જ રૂપરેખાના આધાર ઉપર જે તારીખ 2025માં સૌથી વધારે ખતરનાક રહેવાની છે, એમાંથી સૌથી પહેલી તારીખ છે 14 મે 2025. જ્યોતિષ વિજ્ઞાનના અનુસાર 14 મે 2025ના રોજ ગુરુ ગ્રહ વૃષભ રાશિમાંથી નીકળી અને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આના સિવાય 3 ગણી અતિચારી ગતિ સાથે ગોચર કરશે, જેનો અસર ના તો ખાલી આપણા ભારત દેશ પણ આખી દુનિયા ઉપર જોવા મળશે. કારણ કે બૃહસ્પતિ તેજ ગતિની સાથે એક રાશિમાંથી નીકળી અને બીજી વાર એ જ રાશિ સાથે વક્રી થઈ જશે અને એના પછી માર્ગી થઈ અને આગળ વધશે. આ સિલસિલો આવનારા 8 વર્ષો સુધી આમને આમ ચાલવાનું છે. મતલબ કે આવનારો સમય માનવ સભ્યતા માટે દુઃખ પરેશાનીઓનો કારણ બનવાનો છે. એવી મુસીબતો આવશે જેનો પરિણામ યુગો સુધી ભોગવવું પડશે. ત્યાં જ ગુરુનું મિથુન રાશિમાં પ્રવેશ મોસમમાં બદલાવનો કારણ બનશે. ભારતમાં જલવાયુ પરિવર્તન અને પર્યાવરણમાં અસામાન્ય રૂપથી બદલાવ જોવા મળશે. ગરમી જે 2024માં 50 ડિગ્રી સેલ્સિયસ સુધી હતી, એ ગરમી 2025માં એનાથી પણ વધારે રેકોર્ડ તોડવાની છે. ધૂપના થપેડા અને લૂની તીવ્રતા એટલી વધારે હશે કે ગરમીને સહન કરવું માણસ માટે ખૂબ જ વધારે મુશ્કેલ બની જશે. ત્યાં જ ચોમાસાના સમય દરમિયાન પણ ઘણી ખતરનાક ઘટનાઓ જેમ કે પૂર, ભારે વરસાદ થશે, ગ્લેશિયર ઓગળશે અને આના ચાલતા સમુદ્રનો જળસ્તર પણ લગાતાર વધતો જશે. કારણ કે ગુરુના મિથુન રાશિમાં ગોચરની ખગોલીય ઘટના સમુદ્રીય તટીય ઇલાકાઓ ઉપર ખૂબ જ મોટો અસર નાખશે. ભારતમાં જેટલા પણ સમુદ્રના કિનારે વસેલા જે શહેરો છે, ત્યાં ભયંકર પૂર, જળસ્તરમાં વૃદ્ધિ અને વાવાઝોડા જેવી ખતરનાક પ્રાકૃતિક ઘટનાઓ લગાતાર જોવા મળશે. વરસાદ પોતાની સાથે ફસલોની બરબાદી અને કિસાનોની બેહાલી લઈને આવશે અને આના કારણે ભારતની અર્થવ્યવસ્થામાં પણ ગિરાવટ આવશે અને બુનિયાદી ઢાંચાઓ ઉપર પણ મોટો પ્રભાવ પડવાનો છે. જ્યોતિષ વિજ્ઞાનની માનીએ તો ગુરુ મિથુન રાશિના બીજા ભાવમાં સ્થાપિત થઈને પંચમ, અષ્ટમ અને દસમ ભાવમાં જોવા મળશે. પંચમ ભાવમાં ગુરુની દૃષ્ટિ શિક્ષાથી જોડાયેલી સમસ્યાઓનો અદૃશ્ય છે. વિદેશમાં ભણવા માંગતા લોકો માટે ખૂબ જ વધારે મુશ્કેલીઓ આવી શકે છે. ત્યાં જ અષ્ટમ ભાવમાં એમની નજર જ્ઞાન, રિસર્ચ અને નોલેજના ક્ષેત્રોમાં ઇન્ટરેસ્ટને વધારો આપશે. પણ દેશની રાજનીતિમાં ખૂબ જ મોટી ઉથલપુથલ મચવાની છે. આગળની તારીખ છે 18 મે 2025. આ દિવસે મિત્રો રાહુ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને આ સ્થિતિ 5 ડિસેમ્બર 2026 સુધી રહેશે. કારણ કે રાહુ કોઈ પણ રાશિમાં 18 મહિના સુધી રહે છે. કુંભમાં પણ એ પૂરેપૂરા 18 મહિના સુધી રહેશે અને આ દરમિયાન દેશમાં ટેકનોલોજી અને ઇકોનોમીના મામલામાં ખુશીઓનો ખજાનો ખુલી શકે છે. રાહુની આ સ્થિતિ ટેકનોલોજી અને સ્પેસ રિસર્ચમાં નવી ઊંચાઈઓને છૂવાનો સંકેત છે. કારણ કે રાહુનો કુંભમાં ગોચર કર્મ ભાવમાં સ્થિત હોવાનો સંકેત આપે છે અને એટલા માટે આ સમયે ભારત માટે ઘણી સારી ખબરો લઈને આવી શકે છે. ભારત સ્પેસમાં સેટેલાઇટ લોન્ચ કરી શકે છે. ભારત નવા ગ્રહો ઉપર પોતાની પહોંચ બનાવી શકે છે અને ચંદ્રમા અને મંગળ જેવા ગ્રહો ઉપર નવા પ્લાન પણ ચાલુ કરી શકે છે અને આના કારણે ભારત દુનિયાના એ દેશોમાં ગણવામાં આવશે
જે સ્પેસમાં પોતાનો ઝંડો શાન સાથે લહેરાવે છે. આના સિવાય રાહુની આ સ્થિતિ ભારતના ડિફેન્સ સિસ્ટમને પણ પ્રભાવ કરશે. સેનામાં મોડર્નાઇઝેશનના સંકેત બની રહ્યા છે. મોડર્ન હથિયાર, આધુનિક તકનીક દુશ્મનના છક્કા છોડાવવામાં મદદ કરશે. ડિફેન્સ સિસ્ટમમાં ભારત ખાસ રીતે પોતાના હથિયાર, પોતાની તકનીકના બળબૂતા ઉપર આખી દુનિયાના હોશ ઉડાવી નાખશે. પણ મિત્રો, રાહુનું આ ગોચર ખાલી પોઝિટિવ રિઝલ્ટ જ નહીં લાવે, પણ આના ઘણા નેગેટિવ ઇમ્પેક્ટ પણ પડવાના છે. જેમ કે બેરોજગારી અને ઇકોનોમિક ક્રાઇસિસ વધી શકે છે, કારણ કે રાહુની આ સ્થિતિ ઘરેલું ઉદ્યોગોમાં મંદીના સંકેત છે. ખાસ કરીને જે નાના વેપાર છે એમને ખાસ મુસીબતોનો સામનો કરવો પડી શકે છે, અને આના કારણે દેશની ઇકોનોમી ડગમગાશે અને આવામાં બેરોજગારીની સમસ્યા ખૂબ જ મોટા પાયે વધી શકે છે. અને આના સિવાય મિત્રો, કોરોના વાયરસ જેવી ખતરનાક બીમારીઓ ફરીથી આવવાની આશંકા છે, જે પહેલાથી પણ વધારે ખતરનાક અને જાનલેવા હશે. ત્યાં જ રાહુનો અસર ભારતીય શેર બજાર ઉપર પણ જોવા મળશે. બજારનો ઉતાર ચઢાવ વર્લ્ડ લેવલ ઉપર ઇન્વેસ્ટરોને ખૂબ જ મોટા પાયે પ્રભાવિત કરશે, અને એટલા માટે શેર બજારથી જોડાયેલા લોકોને 2025માં સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે નુકસાન મોટો થઈ શકે છે. આના સિવાય ગુરુનો પ્રભાવ સોનાની કિંમતોમાં વૃદ્ધિનું કારણ બનશે. વર્લ્ડ લેવલ ઉપર ઇકોનોમિક અસ્થિરતાના ચાલતા સોનાના ભાવ વધવાની આશંકા છે. 10 ગ્રામ સોનાની કિંમત મિત્રો 1 લાખ રૂપિયાના પાર પણ જઈ શકે છે, અને એટલા માટે જે સોનું છે એ ઇન્વેસ્ટિંગ માટે ખૂબ જ સારો રસ્તો સાબિત થઈ શકે છે. હવે મિત્રો, વાત કરીએ 29 માર્ચ 2025ની, જેને 2025ની સૌથી ખતરનાક અને ડરાવનારી તારીખ માનવામાં આવી રહી છે, કારણ કે આ દિવસે શનિ મીન રાશિમાંથી નીકળી અને કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે. અને મિત્રો, આ જ દિવસે સૂર્યગ્રહણ પણ પડવાનું છે. શનિની આ દશા ના તો ખાલી ભારત પણ આખી દુનિયા માટે ખૂબ જ ડરાવનારી સાબિત થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્રોના અનુસાર મીન રાશિ અને એના સ્વામી ગુરુનું ઘર, મતલબ કે 12મો ભાગ આધ્યાત્મિકતા અને ત્યાગનું પ્રતીક છે. પણ મિત્રો, જ્યારે શનિ જેવો કર્મ પ્રધાન અને શક્તિશાળી ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે દેશ અને દુનિયા માટે સ્થિતિ ખૂબ જ વધારે મુશ્કેલ અને ચુનૌતીપૂર્ણ સાબિત થાય છે. શનિનો આ ગોચર ના તો ખાલી રાજનીતિ, પણ શિક્ષા, આર્થિક, સ્વાસ્થ્ય અને વોર જેવી ઘટનાઓને જન્મ આપી શકે છે, અને વર્લ્ડ લેવલ ઉપર આ માનવ સભ્યતા ઉપર અસર નાખે છે. મીન રાશિમાં પ્રવેશની સાથે જ શનિ પોતાની દૃષ્ટિથી શનિ પંચમ અને અષ્ટમ ભાવને પણ પ્રભાવિત કરશે, જેના લીધે ભારતની રાજનીતિ અને સામાજિક વ્યવસ્થા ખૂબ જ ખરાબ રીતે ડામાડોલ થઈ શકે છે. દેશમાં સાંપ્રદાયિક દંગા વધી શકે છે. લોકોની વચ્ચે આપસી વિશ્વાસની અછત જોવા મળશે, કમી જોવા મળશે. મતભેદ, લડાઈ ઝઘડા, આ બધી વસ્તુઓ વધી શકે છે, અને આના કારણે આપણા ભારત દેશમાં અશાંતિનો માહોલ બનશે, અને ન્યાયથી જોડાયેલી પરેશાનીઓ પણ સામે આવશે, કારણ કે શનિનો પ્રભાવ હંમેશા કર્મ અને ન્યાયથી જોડાયેલો હોય છે. એવામાં જ્યુડિશરી દ્વારા ઘણા ખોટા ફેસલા લેવામાં આવી શકે છે, જેના ચાલતા લોકોની વચ્ચે આપસી તાલમેલમાં કમી આવી શકે છે. વિરોધ પ્રદર્શન, દંગા ફસાદ, આવી બધી ઘટનાઓ મોટા પાયે વધી શકે છે, અને આના ચાલતા રાજનીતિમાં પણ ખૂબ જ મોટા પાયે ઉઠાપટક જોવા મળી શકે છે. પક્ષ અને વિપક્ષના રિશ્તામાં આનાથી પણ વધારે ખટાશ આવી શકે છે. બંને એકબીજાની વચ્ચે ટકરાવી પણ શકે છે. વાદ વિવાદની સ્થિતિ મોટા પાયે વધી શકે છે. આપસી નોકઝોક, આરોપ અને પ્રત્યારોપ વધી શકે છે, અને આની સાથે દેશમાં મોંઘવારી અને બેરોજગારી જેવી ઘટનાઓ વિકરાળ રૂપ લઈ શકે છે. પ્રાકૃતિક આપદાઓ પણ મિત્રો 29 માર્ચ 2025થી એક અલગ જ રૂપ લઈ શકે છે. ક્યાંક તો ભારે વરસાદ થવાના કારણે જે ફસલો છે એ જળમગ્ન થઈ જશે, તો કેટલીક જગ્યાઓ ઉપર ભયંકર સૂકાના ચાલતા જમીન એકદમ બંજર થઈ જશે. એવામાં સૂકા અને અકાળ જેવી ઘટના લોકોના જીવન સાથે ખિલવાડ કરી શકે છે. જ્યારે ભૂકંપ, વિસ્ફોટ અને મહામારી જેવી ઘટનાઓ મોટા પાયે વધી શકે છે. જનધનની હાનિ તો થશે જ, પણ આની સાથે ભૂખમરી પણ જોવા મળી શકે છે. અને મિત્રો, 29 માર્ચના દિવસે, જેમ કે વિડીયોમાં આગળ તમને જણાવ્યું કે 29 માર્ચના દિવસે જ સૂર્યગ્રહણ પણ પડવાનું છે, અને આ સૂર્યગ્રહણના પ્રભાવના કારણે પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે એના પછી આપણા ભારત દેશમાં મોટી આપદાઓ આવી શકે છે. તો મિત્રો, 2025ની આ ખતરનાક તારીખો ઉપર તમારો શું અભિપ્રાય છે, તમારો શું કહેવું છે, અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. મિત્રો, તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઈક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ.
કારણ કે તમારી એક લાઈક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.